મારું નામ જગદીશભાઈ એમ શુક્લ છે. મારી ઉંમર 73 વર્ષની છે. હું વડોદરાનો રહેવાસી છું. મારે હાર્ટની ટ્રબલ હોવાથી થોડું 35% લોહી પડતું હોવાથી મારે બે પગના ઘૂંટણના ઓપરેશન કરવા માટે બીજા ડૉક્ટર મને ના પાડતા હું આખરે મોદી સાહેબને મળ્યો. તેમણે મને છે અહીંયા આગળ હાઈ કક્ષાની સર્જરીના સાધનો ને બધું હોવાથી અહીં તમારું સારી રીતે ઓપરેશન થઈ શકે એમ છે. માટે ત્યાર પછી હું અહીંયા દાખલ થયો અને મારા બે પગનું ઓપરેશન થઈ ગયા અને અત્યારે હું સારી રીતે ચાલી શકું છું અને ફરી શકું છું. બીજા ડૉક્ટરનું કહેવું એમ હતું કે તમારે છે આ હાર્ટનો બ્લડ ઓછું હોવાથી બીજે સર્જરી કરવા પગની સર્જરી કરવાથી એ હાર્ટનો પ્રોબ્લેમ ઊભો થઈ શકે અને બીજા કોઈ બી એવા મોટા પ્રશ્નો ઊભા થઈ શકે કે જેથી સર્જરી કરવામાં બહુ મુશ્કેલી પડે. માટે શક્યતા ઓછી છે. ડૉક્ટર મોદી સાહેબે મને એવું જણાવ્યું અહીંયા આગળ હાઈ કક્ષાની ઓપરેશન સાધનો હોવાથી અહીં તમારે આ કોઈ પ્રશ્ન એવો ખાસ નડશે નહીં અને અહીંયા આગળ ઓપરેશન આપણે સારી રીતે કરી શકીશું. અત્યારે મને ઓપરેશન પછી હું સારી રીતે ચાલી શકું છું, ફરી શકું છું અને કોઈ મને પ્રશ્ન નથી. દાદરે બી ચડી શકું છું. મિત્રોને કહેવા માગું છું કે અહીંયા આગળ સારી વ્યવસ્થા છે, ઉચ્ચ કક્ષાના સાધનો છે સર્જરીના અને બહુ સારી રીતે કામ અને બહુ સરસ હોવાથી આ ઇન્સ્ટિટ્યૂટમાં સારી રીતે આપણે મદદને બધી રીતે કાર્ય ચાલી શકીએ છીએ. હવે અને મોદી સાહેબ ઉપર એટલું હું કહી શકું કે તેમની કાળજી વ્યવસ્થા ને જે આખું સંજોગો કહીએ કે સ્ટાફ એમનો એ બહુ સારી રીતે સહકારથી અને સારી રીતે કામકાજ કરી શકે છે.